નમસ્કાર કલમ યુઝ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4 માં ગટરના ગંદા પાણી રહીશોના ઘરમાં ઘૂસતા રહીશો પરેશાન થયા। ભરૂચના આમોદ શહેર નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 4 કે જેમાં નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખનો જ વિસ્તાર છે અને એ જ વિસ્તારમાં આવેલ પશુ દવાખાના નગરીના વાલ્મીકી સમાજના લોકોએ 15 થી 20 દિવસથી ગટર સફાઈ માટે તથા તૂટી ગયેલ ગટર રિપેર માટે લેખિત અરજી આપેલ હોવા છતાં કામગીરી ના કરતા ગટરના ગંદા પાણી ઘરમાં ઘૂસતા રહીશો પરેશાન થયા હતા। હાલ દશામાના વ્રત ચાલતા હોવાથી ઘરમાં રાખેલ દશામાની મૂર્તિ પણ ગંદા પાણીમાં ખરાબ ન થાય તે માટે તાત્કાલિક ટેબલ ઉપર મૂકવામાં આવી હતી। આમોદ શહેરમાં ગતરોજ મુસળધાર વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા તો બજારમાં કેટલીક દુકાનોમાં પાણી ભરાયા હતા। જ્યારે પશુ દવાખાના વિસ્તારમાં રહેતા વાલ્મીકી સમાજના ઘર પાછળની ગટર સફાઈ ન કરાવતા તૂટી જવાથી તેઓના ઘરોમાંથી પાણી પસાર થતા નજરે પડ્યા હતા, જેના કારણે વાલ્મીકી સમાજે મીડિયા સમક્ષ તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરતા આક્ષેપો કર્યા હતા કે અમારા વિસ્તારનું કોઈ કામ નગરપાલિકા કરતી ન હોવાના આક્ષેપ કર્યા હતા। સફીક બાપુ, કલમી સમાચાર, આમોદ। ભવનભાઈ સોલંકી। શું થયેલું છે? અમારા ઘરમાં પાણી પડી ગયું સાહેબ। આવો મારા નાના નાના બચ્ચા છે, મારા રાતે લઈને હુવું કઈ મારા ઘરમાં પલંગ છે તો હું લઈને હુવાની છે। આવા નાના બચ્ચા છે એ લોકો તો થઈ જાય તો જલપા હંતાઈ ગઈ। અક્ષય તે નાહી ગયો, પેલો ભીખો રસ્તા મળ્યો તો ભીખાએ એવું કીધું કે હું આવું 5 મિનિટ। અમારા વાલ્મીકી સમાજ છે એટલે, અને એ એવું કહે છે કે તમે ભંજા સમાજ છે એટલે હું ના આવું તમારા ઘરમાં, એવું કહેવા માંગે છે જલપા। નાગજીભાઈ સોલંકી આપના માધ્યમથી જણાવું છું કે છેલ્લા 20 દિવસથી નગરપાલિકાને વરસાદી પાણી નિકાલ માટે મેં અરજી આપેલી છે ને એસઆઈને પણ રૂબરૂ મુલાકાત લીધી છે અવારનવાર। દિવાલ આખી ગટર લાઈનની ફસાઈ જતા પાણી બ્લોક થતાં આજે અમારા આખી વાલ્મીક સમાજની લાઈનમાં પાણી ભરાયેલા છે ને પ્રશાસન આની પર કોઈ ધ્યાન નથી આપતું, કારણ કે અમે વાલ્મીક સમાજના છે તેઓની અત્યારે અમારો લડત ચાલે છે સફાઈ કામગીરીના મુદ્દાઓની લીધે। બીજી બાબતે અમારા 4 માસથી પગાર નથી કરતા। પ્રમુખ ઉજળિયાત હોય, કારોબારી ઉજળિયાત હોય ને ન્યાય સમિતિ કારોબારીના અધ્યક્ષશ્રીને વારંવાર રજૂઆત અમારા વિસ્તારમાં કરેલી હોય, પરંતુ આજ દિન સુધી આ લોકોએ વાલ્મીક સમાજ પ્રત્યે ઊણી લાગણી રાખી નથી। અને અમને હું આમોદ વોર્ડ નંબર 4ના રહેવાસી સોલંકી હીરાભાઈ પ્રેમાભાઈ અમારા આમલીપુરા બાપા સીતારામ મઢોઈ વસાત પશુ દવાખાનામાં અમે રહ્યા છીએ। આજે મારા ઘરમાં આજે ઘૂંટણ સમાના પાણી ભરાઈ ગયા। મારી બાજુમાં કનુભાઈ નાગજીના ઘરમાં, એની બાજુમાં અશોકભાઈ નાગજીના ઘરમાં આજે અમારા ઘરોમાં ઘર વખરીથી માંડીને હરેક કાર્ય અમારા આજે બધું મુશ્કેલીમાં મુકાઈ ગયેલું છે ને બધું બગડી ગયેલું। આજે મારા ઘરમાં અમારા પહેલો દિવસ છે, આજે માતા દશામાને અમારો વ્રત કરે, આ મૂર્તિ પણ પાણીની અંદર છે અત્યારે, અને આ પ્રશાસન અમે કહેવા જતા કોઈ પણ નહીં। જ્યારે આ અહીં વોર્ડ સભ્ય અક્ષર પટેલ આવી નહીં જોઈને ગયો તો કે તમે ઘંટો પડો તો અમારે શું લેવા દેવા છે? તમે કે અમારી જોડે છે કે? એટલે અમારી જોડે જાતિવાદ રાખી અક્ષર પટેલ અને જલપા પ્રમુખને